હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હવે આજે આપણે ટોપિક નંબર 8.3.2 સ્ટાર્ટ કરવાના છે. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ બેલેન્સિંગ ઓફ રેડોક્સ રિએક્શન. લાસ્ટ લેક્ચરમાં આપણે તુલ્યભાર વિશેના 2 લેક્ચર જોયેલા હતા. ધેટ ઇઝ લેક્ચર નંબર 19 એન્ડ લેક્ચર નંબર 20, જેમાં તુલ્યભારવાળો ટોપિક આપણે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાના સંદર્ભમાં ઓવર કરેલો હતો. નીટ માટેનો વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે ટેક્સ્ટબુકમાં મેન્શન કરેલો નથી, પરંતુ નીટની એક્ઝામમાં એમાંથી ક્વેશ્ચન પૂછાશે. 12મામાં પણ આવશે, 12મામાં બોર્ડમાં પણ આવશે, ગુજસેટમાં પણ આવશે અને સાથે સાથે આપણને નીટની એક્ઝામમાં પણ આવશે. એટલે આપણે ખાસ કાળજી રાખવાની. આજથી આપણે ટોપિક નંબર 8.3.2 સ્ટાર્ટ કરવાના છે. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ બેલેન્સિંગ ઓફ રેડોક્સ રિએક્શન. આ એક ટોપિક એવો છે કે જે લેન્ધી છે, ઇઝી છે બટ લેન્ધી છે, જેમાં ઘણા બધા આપણે કન્સર્ન ટોપિકને આપણે ઇન્ક્લુડ કરવાના હોય. તો એક વસ્તુમાં, એક રિએક્શનમાં બેલેન્સિંગ કેવી રીતે કરવાનું છે તે સમજણ પડી જાય, બરાબર, તો પછી બાકીના ઘણા બધા રિએક્શન આપણે ઓટોમેટિક કરી શકીએ છીએ. એટલે ફર્સ્ટ આપણે શું કરવાનું છે કે પહેલું જ રિએક્શન, એટલે હું તમને લગભગ 3 થી 4 રિએક્શન સમજાવીશ, બરાબર. તો 3 થી 4 રિએક્શન જો કેવી રીતે બેલેન્સ કરવાના છે એ તમને સમજ પડી જાય તો ડેફિનેટલી તમે બાકીના બધા તો જાતે કરી શકો. બિકોઝ ઓલમોસ્ટ તમારે પ્રેક્ટિસ માટે 15 જેટલા સમીકરણ કરવાના છે. 15 સમીકરણ બેલેન્સિંગ કરતાં શીખવાનું છે. બિકોઝ બેલેન્સિંગ પણ નીટની એક્ઝામમાં પૂછાઈ ચૂકેલું છે લગભગ 2 કે 3 વખત. આઈ થિંક સો 2 times. તો બેલેન્સિંગ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કન્સર્ન ટોપિક ફોર યોર નીટ એક્ઝામ. તો એ આપણે ખાસ ધ્યાનથી શીખવાનું. એક ટોપિક એવો છે કે જેમાં તમારું ખાસ એ લોકો કોન્સન્ટ્રેશન માગશે. એટલે જો તમે એક સિલી મિસ્ટેક કરશો તો આખું રિએક્શન તમારું બેલેન્સ થવાનું અટકી જશે. એટલે તમારું રોંગ બેલેન્સ થશે અને રોંગ બેલેન્સ થશે તો ડેફિનેટલી માર્ક જશે. હવે રેડોક્સ પ્રક્રિયાનું જે બેલેન્સિંગ જે છે તે 2 પદ્ધતિ દ્વારા કરી શકાય. પહેલી પદ્ધતિ છે ઓક્સિડેશન આંક પદ્ધતિ, બીજી પદ્ધતિ છે અર્ધ પ્રક્રિયા પદ્ધતિ. ઓક્સિડેશન આંક પદ્ધતિ છે તે શોર્ટકટ મેથડ છે. અર્ધ પ્રક્રિયા પદ્ધતિ જે છે તે લોંગ મેથડ છે, બટ ધીસ ઇઝ મોર એક્યુરેટ. બરાબર, આપણને ખબર છે હંમેશા આપણે જીવનમાં પણ એવું બોલતા હોય કે કોઈ પણ દિવસ જીવનમાં શોર્ટકટ નહીં અપનાવવું, બરાબર, પ્રોપર વેમાં જ જવું છે. તો અર્ધ પ્રક્રિયા પદ્ધતિ જે છે તે મોર એક્યુરેટ પ્રોસેસ છે, બટ ઇટ ઇઝ ક્વાઇટ લેન્ધી. એની કમ્પેરિઝનમાં ઓક્સિડેશન આંક પદ્ધતિ એ વેરી શોર્ટ પ્રોસેસ, બરાબર, પણ એમાં તમે એક નાની મિસ્ટેક કરી તો આખું પ્રક્રિયા બેલેન્સ કરવાની રહી જશે. તમારે પ્રેક્ટિસ બંનેની જ કરવાની છે, બિકોઝ બંને જ તમને જરૂરી છે. આનો પણ ઉપયોગ નીટમાં થાય છે, આનો પણ ઉપયોગ નીટમાં થાય છે, એટલે આપણે બંને ઉપર જ ફોકસ કરવાનું છે. ઓક્સિડેશન આંક પદ્ધતિ એટલે શોર્ટકટ પદ્ધતિ હું તમને પહેલાં નથી સમજાવતો, કારણ કે એ શીખવાડું તે પહેલાં અર્ધ પ્રક્રિયા પદ્ધતિ જો શીખેલા હોય તો એના ઘણા બધા સ્ટેપ તમે આમાં ઇન્ક્લુડ કરવાના છો. એટલે ફર્સ્ટ વી વિલ સ્ટાર્ટ હાફ પ્રોસેસ મેથડ, અર્ધ પ્રક્રિયા પદ્ધતિ, જે ઓલરેડી અગાડીના લેક્ચરમાં આપણે શીખી ગયેલા છે. અર્ધ પ્રક્રિયા પદ્ધતિ જેને હાફ રિએક્શન મેથડ કહેવાય. પહેલું જ આપણે ઉદાહરણ ટેક્સ્ટબુકમાં 3 ઉદાહરણ આપેલા છે, તે 3 ઉદાહરણ તમારે જાતે કરવાના છે, કારણ કે ટેક્સ્ટબુકમાં ઓલરેડી સોલ્વ કરીને આપેલા છે ને હું તમને કરાવું તો તેનો કોઈ અર્થ નથી. એના કરતાં બેટર વે એ ઉદાહરણ તમે જાતે કરજો, હું તમને ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ કરાવું કે જેથી આપણને એની હિન્ટ મળી જાય. ટેક્સ્ટબુક એક્સરસાઇઝ 8.18માં સી જોઈએ. અર્ધ પ્રક્રિયા પદ્ધતિમાં પહેલું સમીકરણ આપ્યું છે H2O2 પ્લસ Fe+2 gives Fe+3 પ્લસ H2O. જો આ રિએક્શન બેલેન્સ છે, બેલેન્સ નથી. કેમ બેલેન્સ નથી? તો અહીંયા ચાર્જ જુદા જુદા છે. આ બાજુ +2 ચાર્જ, આ બાજુ +3 ચાર્જ, આ બાજુ 2 હાઇડ્રોજન, આ બાજુ 2 ઓક્સિજન, આ બાજુ 1 ઓક્સિજન. એટલે આ રિએક્શન અનબેલેન્સ છે, તો એને આપણે બેલેન્સ કરવાનું છે. કયા માધ્યમમાં બેલેન્સ કરવાનું છે? એસિડિક માધ્યમમાં. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં એવું મેન્શન કરેલું હોય તે હંમેશા જોવાનું, બરાબર. ખાસ કાળજી રાખવાની કે આ રિએક્શન કયા માધ્યમમાં મારે બેલેન્સ કરવાનું છે? એસિડિક માધ્યમમાં બેલેન્સ કરવાનું છે. જો એસિડિક માધ્યમમાં બેલેન્સ કરવાનું એવું નહીં આપેલું હોય તો સમટાઈમ્સ
શું આપેલું હોય? pH <7 આપેલું હોય, ઓર સમટાઈમ્સ સમીકરણમાં આપણને H+ લખેલું હોય. આપણને ક્યાં એમ કે નીચે આપેલી પ્રક્રિયા એસિડિક માધ્યમમાં સંતુલિત કરો અને 4 ઓપ્શન આપે આપણને, બરાબર? તો ફર્સ્ટ દે હેવ મેન્શન કે એસિડિક માધ્યમમાં સમીકરણને સંતુલિત કરવાનું છે. ચાલો, એ ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરવા માટે એ લોકો એસિડિક માધ્યમમાં સમીકરણને સંતુલિત કરો એવું નહીં આપે, પણ એ લોકો pH <7 એવું આપે. એ નહીં આપે તો સમીકરણમાં કશે પણ, કે સપોઝ અહીંયા જો H+ લખાયેલું હોય ને આ બંને વસ્તુ નહીં આપેલું હોય, તો તમે શું વિચારો કે માધ્યમમાં H+ છે એટલે મારે એસિડિક માધ્યમમાં સમીકરણને સંતુલિત કરવાનું છે. તો આ ફર્સ્ટ 3 વસ્તુ યાદ રાખવાનું. ક્યાં એ લોકો એસિડિક માધ્યમ આપેલું હશે, ક્યાં pH <7 આપેલી હશે, ક્યાં સમીકરણમાં જ કશે ને કશે H+ લખેલું હોય, તો એ બધાનો મતલબ શું થાય કે સમીકરણ આપણે એસિડિક માધ્યમમાં સંતુલિત કરવાનું છે. તો પહેલાં સમીકરણ જોવાનું, એ અનબેલેન્સ છે, સંતુલિત નથી. કયા માધ્યમમાં સંતુલિત કરવાનું છે? એસિડિક માધ્યમમાં સંતુલિત કરવાનું છે. સ્ટેપ નંબર 1 કે બધાનો ઓક્સિડેશન આંક લખવાનું. બધા જ સમીકરણમાં, પ્રક્રિયા સમીકરણમાં ઇન્વોલ્વ થયેલા બધા જ તત્વોના સિંગલ પરમાણુનો ઓક્સિડેશન આંક લખો. જેમ કે અહીંયા હાઇડ્રોજનનો +1 છે, ઓક્સિજનનો -1 છે, Feનો +2 છે, Feનો +3 છે, હાઇડ્રોજનનો +1 છે અને ઓક્સિજનનો -2 છે. આ ઓલરેડી આપણે અગાડીના લેક્ચરમાં શીખી ગયેલા છે, તમને ખ્યાલ હશે. તુલ્યભાર શીખવવા પહેલાં પણ મેં તમને લગભગ 17 જેટલા સમીકરણ આપેલા હતા અને ઇન્ડિવિજ્યુઅલ પેજ પર કરાવેલા હતા. તો ત્યારે આ વસ્તુ આપણે કરેલી. જો એ બધી જ વસ્તુ અહીંયા રિપીટ કરતા છીએ આપણે. તો પહેલાં તો પ્રક્રિયા સમીકરણમાં ભાગ લેતા બધા જ તત્વોના ઇન્ડિવિજ્યુઅલ પરમાણુનું ઓક્સિડેશન આંક લખવાનું. એને આધારે આપણે જોવાનું કે કોના ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે અને કોના ઘટાડામાં. હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1 જ છે, ઓક્સિજન -1, ઓક્સિજન -2. એટલે પહેલું આપણને ખબર પડે કે ઓક્સિજન -1 માંથી -2 એટલે એના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે. એટલે એ કઈ પ્રક્રિયા છે? રિડક્શન પ્રક્રિયા છે. તો જેવી રિડક્શન પ્રક્રિયા ખબર પડે તો આપણે 2 પ્રક્રિયાને ડિવાઈડ કરતા હતા, ખબર છે ને? ઓક્સિડેશન હાફ રિએક્શન અને રિડક્શન હાફ રિએક્શન. તો રિડક્શન હાફ રિએક્શન આપણું કયું છે? તો ધેટ ઇઝ H2O2 gives H2O. આપણે રિડક્શન હાફ રિએક્શન છે. હવે આ બાજુ Feનો +2 છે, આ બાજુ Feનો +3 છે, એટલે +2 માંથી +3માં ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો. ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે થયું ઓક્સિડેશન. એટલે પહેલાં મેં પ્રક્રિયા સમીકરણમાં ભાગ લેતા અને ઉદ્ભવતી નિપજમાં રહેલા જુદા જુદા તત્વોના પરમાણુના ઓક્સિડેશન આંક ગણ્યા. ઓક્સિડેશન આંકમાં વધારાને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરી અને એ 2 પ્રક્રિયા સમીકરણને બે સેપરેટ અર્ધ પ્રક્રિયા તરીકે છૂટી પાડી. તો અહીંયા ઓક્સિડેશન કોનું થાય છે? Fe+2નું Fe+3માં. હું બધા સ્ટેપ તમને ઇન્ડિવિજ્યુઅલ લખીને આપીશ. આજે જે PDF શેર કરીશ ને તો તેમાં આ બધા જ સ્ટેપ હું તમને લખીને આપીશ. એટલે એ સ્ટેપને તમારે રીડ કરતા જવાનું અને સાથે સાથે સમીકરણને સોલ્વ કરતા જવાનું. અહીંયા જ બધા સ્ટેપ લખવા મારા માટે ઇમ્પોર્ટન્ટ તો છે, પણ મારી પાસે એટલો ઉચિત સમય નથી, બિકોઝ મારે બીજી પ્રક્રિયા સમીકરણ દ્વારા પણ તમને કન્સેપ્ટ શીખવાડવાનો છે અને બીજા સમીકરણ પણ શીખવાડવાના છે. તો એ સ્ટેપ અહીંયા હું બધા રાઈટ નથી કરતો. તો સ્ટેપ નંબર 1, બધા તત્વોના પરમાણુના ઓક્સિડેશન આંક લખો. ઓક્સિડેશન આંકમાં થતા વધારા અને ઘટાડાના આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરો અને ઓક્સિડેશન હાફ રિએક્શન અને રિડક્શન હાફ રિએક્શનને સેપરેટ રાઇટ કરો. હવે આ બંને સમીકરણ જુદા જુદા લખાઈ ગયા બાદ નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું કે
પ્રક્રિયામાં જે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા જે છે તેમાં બંને બાજુએ જે તે તત્વના પરમાણુની સંખ્યા સંતુલિત કરવાની, જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેવા. અહીંયા આપણે કયા પરમાણુની સંખ્યા બેલેન્સ કરશું કે જે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે. જેમ કે અહીંયા Fe+2 છે, અહીંયા Fe+3 છે, તો અહીંયા Fe+2 +3 છે. બંને બાજુ Feની સંખ્યા પણ કેવી છે? એક સરખી છે. તો અહીંયા +2 +3 કેટલાનો વધારો? 1નો વધારો થયો. તો ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન જેટલો વધારો થાય તેટલા ઇલેક્ટ્રોન આપણે શું કરવાના? દૂર કરવાના. અગાડીના લેક્ચરમાં આ બધા જ કન્સેપ્ટ આપણે શીખી ગયેલા છે, ખ્યાલ છે ને? તો ઓક્સિડેશન આંકમાં જેટલો વધારો થાય તેટલા ઇલેક્ટ્રોનને શું કરવાના? દૂર કરવાના. કઈ પ્રક્રિયા દરમિયાન? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન. હવે અહીંયા હાઇડ્રોજનનો કેટલો હતો? -1 હતો. અહીંયા ઓક્સિજનનો -1 હતો. અહીંયા ઓક્સિજનનો -2 હતો. હાઇડ્રોજનનો બંને કિસ્સામાં +1 છે એટલે એ લખતા નથી. વી આર નોટ ફોકસિંગ ઓન ધેટ વન. અહીંયા ઓક્સિજન -1 -2 એટલે ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે. ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે એટલે ઓક્સિજનના પરમાણુની સંખ્યા સરખી કરવાની. તો અહીંયા 2 ઓક્સિજન, તો હું અહીંયા 2 પ્લેસ કરું તો એટલે 2 ઓક્સિજન થઈ જાય. હવે આપણે 2 ગુણ્યા -1 = -2 અને 2 ગુણ્યા -2 = -4. તો -2 to -4 એટલે 2નો ઘટાડો. તો જેટલો ઓક્સિડેશન આંકમાં ઘટાડો ન થાય તેટલા ઇલેક્ટ્રોન આપણે શું કરવાના? ઉમેરવાના. તો H2O2 + 2 ઇલેક્ટ્રોન gives 2 H2O. ચલો સ્ટેપ નંબર 1 ઓવર થાય આપણું. સ્ટેપ નંબર 1 માં આપણે શું કરીએ છીએ? બંને અર્ધ પ્રક્રિયાને જુદી જુદી કરી નાખી. અર્ધ પ્રક્રિયાને જુદી કર્યા બાદ તેમની નીચે ઓક્સિડેશન આંક લખ્યા. જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તે તત્વની એરોની બંને બાજુએ સંખ્યા સરખી કરી અને ત્યારબાદ જે તે પરમાણુની સંખ્યાને જે તે ઓક્સિડેશન આંક વડે ગુણીને કુલ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નક્કી કર્યો. જેટલો ઓક્સિડેશન આંકમાં વધારો થયો તેટલા ઇલેક્ટ્રોન દૂર કર્યા, જેટલા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો તેટલા ઇલેક્ટ્રોન આપણે ઉમેર્યા. તો આટલું આપણે અગાડીના સમીકરણમાં, અગાડીના લેક્ચર્સમાં આટલું કન્ટેન્ટ તો આપણે ઓલરેડી શું કરી ગયેલા છે? શીખી ગયેલા છે. ઓલરેડી શું કરી ગયેલા છે? શીખી ગયેલા છે. એના પછીનો સ્ટેપ શું છે? આપણે એમ જોયેલું હતું કે રેડોક્સ પ્રક્રિયામાં જે ભાગ લેતા તત્વો જે છે, બરાબર, એટલે કે વિનિમય પામતા ઇલેક્ટ્રોન છે તેની સંખ્યા હંમેશા સરખી હોય. તો રિડક્શન પ્રક્રિયા દરમિયાન 2 ઇલેક્ટ્રોન ઉમેરાય છે. ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન 1 ઇલેક્ટ્રોન દૂર થાય છે. હવે ઓક્સિડેશન દરમિયાન 1 દૂર થાય, રિડક્શન દરમિયાન 2 ઉમેરાય, તો એવું તો શક્ય નથી. ઓક્સિડેશન દરમિયાન 2 દૂર થતા હોવા જોઈએ, બરાબર, તો જ અહીંયા 2 ઉમેરાતા હોવા જોઈએ. માટે જે આ પ્રક્રિયા સમીકરણ છે તેને કેટલા વડે આપણે ગુણવાનું? તો એને 2 વડે ગુણવાનું. ઓક્સિડેશન હાફ રિએક્શનને 2 વડે ગુણવું. 2 વડે ગુણવાથી શું થાય કે 2Fe+2 give 2Fe+3 + 2 ઇલેક્ટ્રોન. જો બંને અર્ધ પ્રક્રિયા દરમિયાન વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થઈ ગઈ. એટલે આ રેડોક્સ પ્રક્રિયામાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? એકંદરે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હશે. ઓક્સિડેશન દરમિયાન 2 દૂર થાય, રિડક્શન દરમિયાન 2 શું થાય? ઉમેરાય છે. આટલું થઈ જાય છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું આવે? ત્યાર પછી આપણે બંને અર્ધ પ્રક્રિયામાં હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યાને બેલેન્સ કરવાની. હવે આ અર્ધ પ્રક્રિયામાં તો હાઇડ્રોજન અને ઓક્સિજનનો સમાવેશ જ થતો નથી, એટલે એને બેલેન્સ કરવાની કોઈ જરૂરિયાત નથી. પરંતુ આ અર્ધ પ્રક્રિયામાં હાઇડ્રોજન અને ઓક્સિજન ઇન્ક્લુડેડ છે.
જો અહીંયા 2 ઓક્સિજન છે તો અહીંયા 2 ઓક્સિજન છે, અહીંયા 2 દુ 4 હાઇડ્રોજન છે, અહીંયા 2 હાઇડ્રોજન છે, એટલે આ બાજુ 2 હાઇડ્રોજન ખૂટે. એસિડિક માધ્યમ છે માટે હાઇડ્રોજનની સંખ્યા બેલેન્સ કરવા માટે આપણે H+ નો ઉપયોગ કરવાનો. હાઇડ્રોજન ખાસ શું કહું છું કે અહીંયા જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તેની પરમાણુની સંખ્યા આપણે બંને બાજુ બેલેન્સ કરી નાખી. પછી બંને રેડોક્સ પ્રક્રિયામાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરી. તે પ્રમાણે ઇલેક્ટ્રોન દૂર કર્યા, તે પ્રમાણે ઇલેક્ટ્રોન એડ કર્યા. બંને અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યાને સમતુલિત કરી નાખી. ત્યાર પછી શું કરવાનું? હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવાની બંને અર્ધ પ્રક્રિયામાં. બંને અર્ધ પ્રક્રિયામાં હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યાને આપણે શું કરવાની થાય? બેલેન્સ કરવાની થાય. તો અહીંયા તો કોઈ જગ્યાએ હાઇડ્રોજન ઓક્સિજન ઇન્ક્લુડ નથી, એટલે એની આપણને ચિંતા નથી. પરંતુ અહીંયા જો કે અહીંયા 2 હાઇડ્રોજન છે, અહીંયા 4 હાઇડ્રોજન છે, અહીંયા 2 ઓક્સિજન, અહીંયા 2 ઓક્સિજન, એટલે ઓલરેડી ઓક્સિજન બેલેન્સ છે પણ હાઇડ્રોજન બેલેન્સ નથી. માધ્યમ કયું છે? એસિડિક માધ્યમ છે. તો એસિડિક માધ્યમમાં હાઇડ્રોજનની સંખ્યા બેલેન્સ કરવા માટે આપણે H+ નો ઉપયોગ કરવાનો. કઈ જગ્યાએ H+ નો ઉપયોગ ઉમેરવાના? જે બાજુ H ઓછા છે. અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 4 હાઇડ્રોજન, એટલે અહીંયા 2 હાઇડ્રોજનની ઉણપ હોય તો આ બાજુ આપણે 2 H+ ઉમેરવાના થઈ. H2O2 પ્લસ 2 ઇલેક્ટ્રોન પ્લસ 2H+ gives 2H2. આમ કરવાથી ઓલમોસ્ટ ચાર્જ બી બેલેન્સ થઈ જાય. જો 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 4, 2 દુના 4, 2 ઓક્સિજન 2 ઓક્સિજન 4, જો -2 + 2. આ અગાડીના સહગુણકને આ ચાર્જ વડે મલ્ટીપ્લાય કરવાનો થશે. જો 2 × -1 -2, 2 × +1 +2, તો +2 -2 0, એટલે આ બાજુ બી ચાર્જ 0, એટલે બંને બાજુ ચાર્જ બી બેલેન્સ થઈ ગયો, હાઇડ્રોજન બી બેલેન્સ થઈ ગયું, ઓક્સિજન બી બેલેન્સ થઈ ગયું. અહીંયા જો 2 દુ 4, 2 × +2 તો +4, 2 × +3 +6, 2 × -1 તો 6 -2 એટલે -4, ચાર્જ બેલેન્સ થઈ ગયો. ચાર્જને કેવી રીતે આપણે જોવાનો? આ અગાડીના સહગુણકને હેડ પર જે ચાર્જ હોય તેના વડે મલ્ટીપ્લાય કરવાનું. 2 × +2 તો +4, 2 × +3 +6, 2 × -1 તો -2, તો +6 -2 -4 +4. તો આ બાજુ પણ ચાર્જ બેલેન્સ છે, આ બાજુ પણ ચાર્જ બેલેન્સ છે. એટલે હવે પછી આપણે નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું થાય કે બંને અર્ધ પ્રક્રિયા છે, બંને અર્ધ પ્રક્રિયા તેનું લેફ્ટ હેન્ડ સાઈડ, આ લેફ્ટ હેન્ડ સાઈડ કહેવાય અને આ આપણું રાઈટ હેન્ડ સાઈડ કહેવાય. તો બંને અર્ધ પ્રક્રિયાના લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડનો શું કરવાનો? સરવાળો કરવાનો. ચાલો, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં લેફ્ટ હેન્ડ સાઈડ 2Fe+2 છે. પછી રિડક્શન અર્ધ પ્રક્રિયામાં લેફ્ટ હેન્ડ સાઈડ H2O2 પ્લસ 2 ઇલેક્ટ્રોન પ્લસ 2H+ છે. પછી રિડક્શન હાફ, આ જે ઓક્સિડેશન હાફ રિએક્શનમાં રાઈટ હેન્ડ સાઈડ કઈ છે? 2Fe+3 પ્લસ 2 ઇલેક્ટ્રોન છે. અને રિડક્શન અર્ધ પ્રક્રિયામાં રાઈટ હેન્ડ સાઈડ 2H2O છે. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા સંતુલિત થઈ ગયા બાદ બંને અર્ધ પ્રક્રિયાનો ડાબી બાજુનો સરવાળો અને બંને અર્ધ પ્રક્રિયાના જમણી બાજુનો સરવાળો કરવાનો. આનું ડાબી બાજુમાં 2Fe+2 તો 2Fe+2, રિડક્શન અર્ધ પ્રક્રિયાની ડાબી બાજુ H2O2 પ્લસ 2 ઇલેક્ટ્રોન પ્લસ 2H+, તો એ લખ્યું. પછી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં રાઈટ હેન્ડ સાઈડમાં 2Fe+3 પ્લસ 2 ઇલેક્ટ્રોન, તો એ લખ્યું. ને આ બાજુ 2H2 તો 2H2 લખ્યું. હવે જો કે અહીંયા 2 ઇલેક્ટ્રોન શું થાય છે? કેન્સલ થાય છે. બરાબર. હવે આપણે બધા તત્વોના પરમાણુની સંખ્યાને સંતુલિત છે કે નહીં તે જોવાનું. 2 Fe સંતુલિત છે. 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન, તો 4 હાઇડ્રોજન સંતુલિત છે. 2 ઓક્સિજન
સમતુલિત છે. ચાર્જ જોઈએ આપણે તો 2 દુ 4 ને 2 6, તો 3 × +2 +6 બંને બાજુ ચાર્જ બી સરખા છે. તો આપણે શું કરવાનું, પછી એક ટેબલ બનાવવાનું. આ એરોની કઈ સાઈડ કહેવાય? લેફ્ટ હેન્ડ સાઈડ કહેવાય. આ એરોની રાઈટ હેન્ડ સાઈડ કહેવાય. તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યાને આપણે જોવાની. Fe તો અહીંયા કેટલા Fe છે? 2. અહીંયા Fe કેટલા છે? 2. આ સમરી ટેબલ. સમરી ટેબલથી આપણો કોઈ પણ ભૂલ થઈ જતી હોય તો પકડાઈ જશે. હાઇડ્રોજન જોવાના. હાઇડ્રોજન તો 2 ને 2 4. હાઇડ્રોજન જોવાના 2 દુના 4. ઓક્સિજન જોવાના તો 2. ઓક્સિજન જોવાના તો 2. લાસ્ટમાં જોવાનો ચાર્જ તો 2 × +2 2 × +1 એટલે +4 +2 = +6. અહીંયા 2 × +3 તો કેટલું? +6. તો બંને બાજુ Feના પરમાણુની સંખ્યા સરખી, બંને બાજુ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા સરખી, બંને બાજુ ઓક્સિજનના પરમાણુની સંખ્યા સરખી. અહીંયા 2 આવશે. અને અહીંયા બંને બાજુ ચાર્જ પણ કેવા છે? સરખા છે. માટે આ રેડોક્સ પ્રક્રિયા કેવી છે? સમતુલિત છે. જોયું? એટલે અર્ધ પ્રક્રિયા મેં તમને અહીંયા સુધી તો ઓલરેડી અગાડીના લેક્ચરમાં સમજાવેલું જ હતું. અગાડીના લેક્ચરમાં મેં ઓલરેડી તમને સમજાવેલું જ હતું. તો એના પછીનું જે એડિશનલ છે તેટલું આપણે આટલું કરવાનું છે. ફરીથી આખી પ્રક્રિયાને હું તમને એક વખત ધ્યાનથી સમજાવી દઉં એટલે તમારા માઇન્ડમાં કન્સેપ્ટ ક્લિયર થાય. પહેલાં તમે જે પ્રક્રિયા સમીકરણનું સંતુલિત કરવાના છો તે પ્રક્રિયા સમીકરણ લખશો. કયા માધ્યમમાં સંતુલિત કરવાના છે તે પહેલાં જ ચેક કરશો. યુ હેવ ટુ ફર્સ્ટ ડિસાઇડ ઇન વિચ મીડિયમ યુ આર ગોઈંગ ટુ બેલેન્સ ઇટ, વેધર ઇટ વિલ બી એસિડિક મીડિયમ ઓર ઇટ વિલ બી ઇન અ બેઝિક મીડિયમ. તો એ પહેલાં તમારે નક્કી કરવાનું. ક્યાં લખેલું હશે, ક્યાં pH <7 > 7 આપી હશે, ક્યાં સમીકરણમાં H+ લખેલું હશે. ત્યાર પછી પ્રક્રિયામાં ભાગ લેતા અને પ્રક્રિયામાં ઉદ્ભવતી નીપજના બધા તત્વોના ઇન્ડિવિજ્યુઅલ પરમાણુનો ઓક્સિડેશન આંક લખવાનો. એને આધારે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા નક્કી કરવાની અને બંને પ્રક્રિયાને સેપરેટ લખવાની. ઓકે, આ અગાડી સમજી ગયેલા છે દીકરાઓ? એટલે આમાં હવે વધારે ટાઈમ આપણે આપવાની જરૂરિયાત નથી. ત્યાર પછી બંને અર્ધ પ્રક્રિયા જુદી જુદી લખાઈ ગયા બાદ જે તત્વના પરમાણુની આ ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તે તત્વના પરમાણુની સંખ્યાને બંને બાજુએ બેલેન્સ કરવાની. અહીંયા બંને બાજુ Fe સરખા જ છે એટલે નો ઇશ્યુ. અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 1 છે, માટે અહીંયા મેં 2 પ્લેસ કરું. ત્યારબાદ જે તે પરમાણુની સંખ્યાને જે તે પરમાણુના ઓક્સિડેશન આંક વડે ગુણીને ઓવરઓલ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નક્કી કરવાનો. અહીંયા ઓવરઓલ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 1 એટલે હું 1 ઇલેક્ટ્રોન દૂર કરું. અહીંયા ઓવરઓલ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 2 છે માટે અહીંયા 2 ઇલેક્ટ્રોન ઉમેરું. કારણ કે જેટલા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય ને જેટલો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તેટલા ઇલેક્ટ્રોન શું થાય છે? દૂર થાય છે. ત્યાર પછી બંને અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યાને બેલેન્સ કરવી. કારણ કે રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન દરમિયાન જેટલા ઇલેક્ટ્રોન દૂર થાય છે તેટલા જ ઇલેક્ટ્રોન રિડક્શન પ્રક્રિયા દરમિયાન શું થાય છે? ઉમેરાય છે. એટલે એકંદરે કુલ રેડોક્સ પ્રક્રિયામાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા કેવી હોય છે? સરખી હોય છે. માટે બંને અર્ધ પ્રક્રિયામાં જે છૂટા પડતા અને ઉમેરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા શ્યોર જ હોવી જોઈએ, સરખી જ હોવી જોઈએ. બરાબર? હંમેશા સેમ હોવી જોઈએ, હંમેશા સરખી જ હોવી જોઈએ. શ્યોર નહીં, હંમેશા સેમ હોવી જોઈએ, સરખી હોવી જોઈએ. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, માટે આ પ્રક્રિયા સમીકરણને મારે 2 વડે ગુણવાનું જેથી ઇલેક્ટ્રોન 2 થઈ જાય. તો 2 આને જો એકલા 2 વડે નથી ગુણવાનું, મારે આખા પ્રક્રિયા સમીકરણને 2 વડે ગુણવાનું છે. તો
તો અહીંયા 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન, તો 2 ઇલેક્ટ્રોન સરખા થઈ ગયા. બધા જ સ્ટેપને તમારે 1 બાય 1 કરવાનું છે. જે રીતે મેં સ્ટેપને ગણેલા છે, જે સ્ટેપમાં મેં સમીકરણને સોલ્વ કરેલ છે, તે જ સ્ટેપમાં તમારે સમીકરણને સોલ્વ કરવાનું આવશે. કાળજી રાખજો. એ સ્ટેપમાં સમીકરણ સોલ્વ નહીં કરશો તો ડેફિનેટલી તમને પ્રોબ્લેમ થશે. એટલે યુ હેવ ટુ બેલેન્સ ધ ઇક્વેશન ઇન અ પ્રોપર સ્ટેપ ઓનલી. કે આ સ્ટેપમાં આ જ કરવાનું, આ સ્ટેપમાં ઇલેક્ટ્રોન દૂર કરવાના અને ઉમેરવાના જ, આ સ્ટેપમાં બંને ઇલેક્ટ્રોનની સંખ્યાને સરખી જ કરવાની. પછી નેક્સ્ટ સ્ટેપમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની પરમાણુની સંખ્યા બેલેન્સ કરવાની. એસિડિક માધ્યમ હોય તો બંને બાજુએ પહેલાં શું કરવાનું, આપણે ઓક્સિજનની સંખ્યા જોઈ લેવાની. તો ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા 2 છે, એટલે ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવાની જરૂરિયાત નથી રહેતી. જો ની બેલેન્સ હોય તો H2O ની મદદથી બેલેન્સ કરવાની. તે લેટર ઓન આવશે, તમને સમજાવીશ. પછી હાઇડ્રોજનની સંખ્યા બેલેન્સ કરવા માટે આપણે H+ નો ઉપયોગ કરવાનો થાય. અહીંયા 2 હાઇડ્રોજન છે, અહીંયા 4 હાઇડ્રોજન છે, એટલે અહીંયા 2 હાઇડ્રોજનની ખોટ છે, તો આ બાજુ 2 H+ ઉમેરવાના. ત્યારબાદ હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા બંને બાજુએ બેલેન્સ થઈ ગયા બાદ બંને અર્ધ પ્રક્રિયાના લેફ્ટ હેન્ડ સાઈડ અને બંને અર્ધ પ્રક્રિયાના રાઇટ હેન્ડ સાઈડનો શું કરવાનો, સરવાળો કરવાનો. અને ત્યારબાદ સમરી ટેબલ બનાવવાનું. તો આ રીતે એક આખા રેડોક્સ પ્રક્રિયાનું તમે સંતુલન કરી શકો છો. આ જ પ્રક્રિયાને આપણે બીજી સિમ્પલ મેથડથી પણ સોલ્વ કરી શકીએ. ધેટ ઇઝ કોલ્ડ ઓક્સિડેશન આર્ક પ્રોસેસ. એટલે એને ઓક્સિડેશન આર્ક પદ્ધતિ કહેવાય. તો સેમ પ્રક્રિયા સમીકરણ મેં લખ્યું છે અહીંયા. આપણને એક અસંતુલિત રાસાયણિક પ્રક્રિયા આપેલ છે વિચ ઇઝ નોટ બેલેન્સ નથી. એસિડિક માધ્યમમાં સોલ્વ કરવાનું છે. તો પહેલામાં જે જોયું તે પ્રમાણે કે પહેલાં જ બધા જ તત્વોના પરમાણુનો ઓક્સિડેશન આર્ક લખવાનો. તો અહીંયા +1. સ્ટેપ નંબર 1, આપેલી રેડોક્સ પ્રક્રિયામાં જે પ્રક્રિયાને સંતુલિત કરવાની છે તેમાં રહેલા બધા તત્વોના પરમાણુનો ઓક્સિડેશન આર્ક લખવાનું. અહીંયા +1, અહીંયા -1, અહીંયા +2, અહીંયા +3, અહીંયા +1 અને અહીંયા -2. આટલું થઈ ગયું. પહેલાં આપણે શું કર્યું, જે પ્રક્રિયા સંતુલિત કરવાની છે તે પ્રક્રિયા લખોઈ. બીજું શું કર્યું, કયા માધ્યમમાં સંતુલિત કરવાની છે તે લખ્યું. ત્રીજું શું કર્યું કે તે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકો અને પ્રક્રિયામાં ઉદ્ભવતી બધી જ નિપજમાં રહેલા બધા જ તત્વોના પરમાણુનો ઇન્ડિવિજ્યુઅલ પરમાણુનો ઓક્સિડેશન આંક લખ્યો. સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 4માં શું કરવાનું કે ઓક્સિડેશન આંકને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરવાની. અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે, અહીંયા ઓક્સિજનનો -2 છે, એટલે આ -1 છે, આ -2 છે, તો -1 માંથી -2 ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, એટલે એ પ્રક્રિયા કઈ થઈ, રિડક્શન થઈ. અને અહીંયા Fe+2 છે, અહીંયા Fe+3 છે, તો +2 માંથી +3 ઓક્સિડેશન આંકમાં શું થયો, વધારો થયો, એટલે કઈ પ્રક્રિયા થઈ, ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. આ આપણે લાસ્ટ જે અત્યારે મેથડ બી જોઈ તેમાં પણ આટલું તો કરેલું જ હતું. ક્લિયર? આટલું થઈ ગયા બાદ હવે શું કરવાનું કે જે તત્વના પરમાણુ ના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેની સંખ્યા બંને બાજુએ સરખી કરવાની. અહીંયા ઓક્સિજનનો -1 છે, અહીંયા ઓક્સિજનનો -2 છે, હાઇડ્રોજનનો +1 જ છે, એટલે હાઇડ્રોજનના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર નહીં થાય. એને સ્પેક્ટેટર આયન કહેવાય. મેં તમને સમજાવેલું છે. સ્પેક્ટેટર આયન એટલે શું, તો અહીંયા કોણ છે, હાઇડ્રોજન H+A સ્પેક્ટેટર આયન છે. સ્પેક્ટેટર આયન એટલે શું, તો સ્પેક્ટેટર આયન એટલે શું, રેડોક્સ પ્રક્રિયા દરમિયાન જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નહીં હોય તો એવા તત્વોને ઓર એના આયનને સ્પેક્ટેટર આયન કહેવાય. તો અહીંયા હાઇડ્રોજન સ્પેક્ટેટર આયન છે બીકોઝ એના ઓક્સિડેશન આંકમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. ફેરફાર કોનો થાય છે અહીંયા આ પ્રક્રિયામાં, રિડક્શન પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન -1 અને -2. હવે અહીંયા ઓક્સિજન કેટલા છે,
2 છે, અહીંયા ઓક્સિજન કેટલા છે? 1 છે. તો ધેટ મીન્સ મારે બંને બાજુએ ઓક્સિજનની સંખ્યાને શું કરવાની થાય? સરખી કરવાની થાય. તો એના માટે હું લખું અહીંયા H2O2 gives 2H2O લખું. અહીંયા બી 2 ઓક્સિજન ને અહીંયા પણ 2 ઓક્સિજન. બેલેન્સ થઈ ગયું. અહીંયા Fe+2, અહીંયા Fe+2 અને અહીંયા Fe+3. એટલે આ સેકન્ડ સ્ટેપમાં મેં શું કર્યું કે જે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તે તત્વના પરમાણુની સંખ્યા જ બંને બાજુએ સંતુલિત કરવાની છે. અહીંયા 2 ઓક્સિજન છે, અહીંયા 1 ઓક્સિજન છે, માટે અહીંયા હું પ્લેસ કરું 2, જેથી બંને બાજુએ ઓક્સિજનના પરમાણુની સંખ્યા બેલેન્સ થઈ જાય. ત્યારબાદ આપણે શું કરવાનું છે કે એટલું થઈ ગયા બાદ કુલ દૂર થતા ઇલેક્ટ્રોન અને કુલ મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવાની. તો અહીંયા 2 × -1 = -2 ને અહીંયા 2 × -2 = -4. તો અહીંયા -2, અહીંયા -4, તો 2 માંથી -4 એટલે 2નો ઘટાડો થયો. અહીંયા Fe+2, અહીંયા Fe+3, +2 અને +3, +2 માંથી +3 એટલે 1નો વધારો થયો. રિડક્શન પ્રક્રિયા દરમિયાન 2નો ઘટાડો થાય છે, 2નો ઘટાડો થાય છે એટલે 2 ઇલેક્ટ્રોન દૂર થાય. રિડક્શન પ્રક્રિયા દરમિયાન 2નો ઘટાડો થાય એટલે 2 ઇલેક્ટ્રોન દૂર થાય. બરાબર, 2 ઇલેક્ટ્રોન દૂર થાય છે. આપણે આપણી સરળતા ખાતર લખીએ. ઓક્સિડેશન દરમિયાન 1 ઓક્સિડેશન આંકનો વધારો થાય એટલે 1 ઇલેક્ટ્રોન દૂર થાય. પણ એ શક્ય નહીં થાય કારણ કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા દરમિયાન તો વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા કેવી હોય? સરખી જ હોય. માટે બંને બાજુએ હવે સંખ્યાને સરખી કરવાની. અહીંયા 2 છે, અહીંયા 1 છે, માટે મારે આને કેટલા વડે ગુણવાનું થાય? 2 વડે ગુણવાનું થાય. તો હું નવું સ્ટેપ શું રાઈટ કરીશ? 2Fe+2 give 2Fe+3. કારણ કે આ પ્રક્રિયા સમીકરણને મેં કેટલા વડે ગુણ્યું? 2 વડે ગુણ્યું. શા માટે? કારણ કે બંને પ્રક્રિયા દરમિયાન વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા મારે સરખી કરવાની છે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન હવે દૂર થશે, અહીંયા 2 ઇલેક્ટ્રોન ઉમેરાશે અને બાકીની પ્રક્રિયા તો એમની એમ જ લખવાની H2O2 + 2H2O. ત્યારબાદ આપણે શું કરવાનું? ત્યારબાદ હવે ઓક્સિજનની સંખ્યા પહેલા બેલેન્સ કરવાની. ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવા માટે આપણે H2O નો ઉપયોગ કરવાનો. હવે અહીંયા જોઈએ, અહીંયા ઓક્સિજન કેટલા છે? આપણી પાસે 2 ઓક્સિજન છે. અહીંયા પણ આપણી પાસે કેટલા ઓક્સિજન છે? 2 ઓક્સિજન. એટલે ઓક્સિજનની સંખ્યા બંને બાજુએ શું છે? બેલેન્સ જ છે. એટલે બેલેન્સ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. જો આટલું સ્ટેપ કર્યા બાદ એટલે બંને બાજુએ વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થઈ ગયા બાદનું નેક્સ્ટ સ્ટેપ શું છે? ઓક્સિજન બેલેન્સ કરવાનું. જો ઓક્સિજન બેલેન્સ નહીં હોય તો જે બાજુ ઓક્સિજન જેટલા ઓછા હોય તેટલા H2O ઉમેરવાના રહેશે. જો સપોઝ અહીંયા 3 ઓક્સિજન હતે, અહીંયા 4 ઓક્સિજન હતે, તો હું અહીંયા 1 ઓક્સિજન ઉમેરતે વધારાનો, તે કોની મદદથી? H2O ઉમેરીને. એટલે હું +H2O લખતે. એવા બીજા સમીકરણ આવશે તેમાં એ ડાઉટ આપણો ક્લિયર થશે. ત્યાર પછી હાઇડ્રોજનની સંખ્યા બેલેન્સ કરવાની. હાઇડ્રોજનની સંખ્યા બેલેન્સ કરવા માટે એસિડિક માધ્યમમાં H+ નો ઉપયોગ કરવાનો. અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 2 દુ 4 હાઇડ્રોજન. તો ધેટ મીન્સ કે આ બાજુ 2 હાઇડ્રોજન ખૂટે, 2 હાઇડ્રોજન ખૂટે એટલે આ બાજુ મારે 2 H+ એડ કરવાના થાય. નેક્સ્ટ સ્ટેપ હું લખીશ H2O2 + 2Fe+2 + 2H+ give 2Fe+3 અને 2H2O. આપણું કેવું સમીકરણ છે? સમતુલિત સમીકરણ છે. કેવી રીતે ખબર પડે? તો પહેલા આપણે જોઈ લઈએ Fe. બંને બાજુ Feની સંખ્યા કેટલી? ધીસ ઇઝ અવર લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ ધીસ ઇઝ અવર રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડમાં અને રાઈટ હેન્ડ સાઈડમાં Feની સંખ્યા જોઈએ તો 2 અને 2 છે. પછી હાઇડ્રોજનની સંખ્યા જોઈએ આપણે તો 2 અને 2 4.
2 दूना 4, ऑक्सीजननी संख्या 2, आ बाजू पण 2, અને ચાર્જ એટલે વીજભાર, તો 2 દુ 4 ને 2 6, એટલે આ બાજુ +6 ચાર્જ ને આ બાજુ પણ +6 ચાર્જ, એટલે આ મારું શું છે સમીકરણ? બેલેન્સ ઇક્વેશન છે. મારું કયું ઇક્વેશન છે? બેલેન્સ ઇક્વેશન છે. ફરીથી એક વખત ધ્યાનથી શીખવું. ઓક્સિડેશન આગ પદ્ધતિ. પહેલું આપણે શું કરવાનું? સમીકરણ લખવાનું. સમીકરણ લખાઈ ગયા બાદ એ સમીકરણની નીચે જે તે તત્વના પરમાણુની સંખ્યા લખવાની. એ સમીકરણમાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકો અને એ સમીકરણમાં ઉદ્ભવતી બધી જ નીપજ ના તત્વના પરમાણુની ઓક્સિડેશન આંક નીચે લખવાનું. ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારને આધારે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી કરવી. અહીંયા ઓક્સિજનનો -1 છે, અહીંયા ઓક્સિજનનો -2, તો -1 માંથી -2 એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો. તો આ કઈ પ્રક્રિયા? રિડક્શન. અહીંયા Fe નો +2, અહીંયા Fe નો +3, તો +2 માંથી +3 એટલે ઓક્સિડેશન આંકમાં વધારો, તો ઓક્સિડેશન. એટલે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરવાની. ત્યારબાદ શું થાય કે જે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તે તત્વના પરમાણુની જ સંખ્યા બંને બાજુએ બેલેન્સ કરવાની. અત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજનને બેલેન્સ કરવાનું વિચારવાનું નથી. અહીંયા આ તો એક્સેપ્શનલી અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આવે છે એટલા માટે આપણે બેલેન્સ કરીએ. આપણે સ્ટેટમેન્ટ શું યાદ રાખવાનું? જે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તે તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુએ સમતુલિત કરવી. જેમ કે અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે, અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે, તો -1 થી -2 ઘટાડો થાય. અહીંયા 2 ઓક્સિજન છે, અહીંયા 1 ઓક્સિજન છે, તો આ બાજુ મારે 2 કરવા પડે. તો 2 કરવા માટે હું અહીંયા શું એડ કરું છું? 2 એડ કરું છું. એટલે બંને બાજુ Feની સંખ્યા તો સરખી જ છે. પછી જે તે પરમાણુની સંખ્યાને જે તે પરમાણુના ઓક્સિડેશન આંક વડે ગુણીને કુલ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નક્કી કરો. તો અહીંયા -2 માંથી -4 એટલે 2નો ઘટાડો થયો, એટલે 2 ઇલેક્ટ્રોન. અહીંયા +2 માંથી +3 એટલે 1નો વધારો થયો. 1નો વધારો થયો, અહીંયા 2નો ઘટાડો થયો. આ બાજુ 2 ઇલેક્ટ્રોન દૂર થાય, આ બાજુ 1 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન દૂર થાય નહીં, 2 ઇલેક્ટ્રોન ઉમેરાય. સોરી, 2 ઇલેક્ટ્રોન ઉમેરાય, બીકોઝ જેટલો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે તેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય છે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ઉમેરાય છે, અહીંયા 1 ઇલેક્ટ્રોન દૂર થાય છે. પરંતુ રેડોક્સ પ્રક્રિયામાં તો વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા કેવી હોય છે? સરખી હોય છે. માટે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવા માટે આ પ્રક્રિયા સમીકરણને, આ ઓક્સિડેશન પ્રક્રિયા સમીકરણને 2 વડે ગુણવું પડે, જેથી અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન દૂર થાય ને અહીંયા 2 ઇલેક્ટ્રોન ઉમેરાય. માટે એ પ્રક્રિયા સમીકરણને મેં કેટલા વડે ગુણ્યા? જો 2 વડે ગુણ્યા, આ રહ્યું. બાકીનું H2O2 અને H2O સેમ એઝ ઇટ ઇઝ ફોર્મમાં લખવાનું છે આપણે. ત્યાર પછી ઓક્સિજન અને હાઇડ્રોજનની સંખ્યા જોવાની. તો અહીંયા 2 ઓક્સિજન, અહીંયા પણ 2 ઓક્સિજન, ઓક્સિજનની સંખ્યા બેલેન્સ જ છે. જો ની બેલેન્સ હોય તો જે બાજુ જેટલા ઓક્સિજન ખૂટે તેટલા H2O ઉમેરી દેવાના. જે બાજુ જેટલા ઓક્સિજન ખૂટે તેટલા H2O શું કરી દેવાના? ઉમેરી દેવાના. તો એનાથી પ્રક્રિયા સમીકરણ તમારું શું થશે? ઓક્સિજન બેલેન્સ થઈ જશે. હાઇડ્રોજન જોઈએ તો અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 2 દુ 4 હાઇડ્રોજન, તો અહીંયા 4 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, એટલે આ બાજુ 2 હાઇડ્રોજન ખૂટે, જે બાજુ જેટલા હાઇડ્રોજન ખૂટે તેટલા H+ ઉમેરી દેવાના. તો આ બાજુ 2 હાઇડ્રોજન ખૂટે એટલે મેં અંદર 2 H+ ઉમેરી દીધા. ને ત્યાર પછી LHS અને RHSમાં રહેલા ચાર્જ અને જે તે તત્વના પરમાણુની સંખ્યા માટેનું એક સમરી ટેબલ બનાવવાનું, જેના પરથી આપણું સમીકરણ બેલેન્સ છે કે નથી તે આપણને ખ્યાલ આવી જશે. તો ઇટ ઇઝ ઇઝીએસ્ટ વે ટુ બેલેન્સ ધ ઇક્વેશન. પણ પહેલાં આપણને મેથડ સમજ પડવી જવી જોઈએ. મેથડ સમજ પડી જાય તો ઇક્વેશન તો બેલેન્સ થઈ જશે. બીજું એક પ્રક્રિયા સમીકરણ જોઈએ. ઓક્સિડેશન આંક પદ્ધતિથી
આ કયા માધ્યમમાં આપણે બેલેન્સ કરવાનું છે? બેઝિક માધ્યમમાં. હવે પહેલાં તો આપણે ઓક્સિડેશન આંક લખવાનો. 0, -2, +1, ફોસ્ફરસનો -3, હાઇડ્રોજનનો +1, હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2 અને ફોસ્ફરસનો +1. ખ્યાલ આવે દીકરાઓ? તો આ રીતે પહેલાં આપણે ઓક્સિડેશન આંક લખો. ઓક્સિડેશન આંકમાં થતો મેજર ફેરફાર નક્કી કરો. અહીંયા ફોસ્ફરસનો 0, અહીંયા ફોસ્ફરસનો -3. તો 0માંથી -3 એટલે ઓક્સિડેશન આંકમાં થયો ઘટાડો, એટલે રિડક્શન. તો રિડક્શન થાય તો પહેલાં જ રિડક્શન હાફ રિએક્શન લખી દો. રિડક્શન હાફ રિએક્શન કયું? P4 માંથી PH3 અને અહીંયા 0 માંથી +1. 0 માંથી +1 એટલે ઓક્સિડેશન આંકમાં થયો વધારો, એટલે થયું ઓક્સિડેશન. તો એને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન હાફ રિએક્શન કહેવાય. તો ઓક્સિડેશન હાફ રિએક્શન કયું છે? P4 માંથી H2PO2-. વિસમીકરણ પ્રક્રિયા આપણે ઓલરેડી જોઈ ગયેલા છે. વિસમીકરણ પ્રક્રિયા એટલે શું? તો જ્યારે જે તે પ્રક્રિયકનું ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય, તો ત્યારે એ પ્રકારની પ્રક્રિયાને વિસમીકરણ પ્રક્રિયા કહેવાય. તો એ કિસ્સામાં બંને જે પ્રક્રિયકનું ઓક્સિડેશન અને રિડક્શન થાય તેને બંને પ્રક્રિયા માટે આપણે અલગ અલગ રીતે લખવાનો થાય. ચલો, આટલું આપણને ખબર પડી ગયું છે. ત્યાર પછી અહીંયા ફોસ્ફરસની સંખ્યા કેટલી છે? 4. તમારે અહીંયા ફોસ્ફરસની સંખ્યા બેલેન્સ કરવા માટે 4 લખવું પડે. અહીંયા ફોસ્ફરસ 4, તો અહીંયા ફોસ્ફરસ 4 લખવું પડે. સ્ટેપ શું હતું? જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તે તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુએ શું કરવાની? બેલેન્સ કરવાની. અહીંયા ફોસ્ફરસનો 0, અહીંયા ફોસ્ફરસનો +1, એટલે ફોસ્ફરસના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તો બંને બાજુએ ફોસ્ફરસના પરમાણુની સંખ્યાને આપણે સંતુલિત કરતા હતા. અહીંયા 0, અહીંયા -3, એટલે અહીંયા 4 ફોસ્ફરસ, તો અહીંયા મેં 4 પ્લેસ કર્યા. ઓલરેડી અગાડીના લેક્ચરમાં મેં તમને આ સમજાવી દીધેલું છે. પછી અહીંયા 1 ફોસ્ફરસનો 0, તો 4 ફોસ્ફરસનો 0, 1નો +1, તો 4નો +4, એટલે 0માંથી +4 એટલે 4નો વધારો. 4નો વધારો તો એટલા ઇલેક્ટ્રોન દૂર થાય. જેટલો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તેટલા ઇલેક્ટ્રોન શું થાય? દૂર થાય. તો ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન 4 ઇલેક્ટ્રોન દૂર થાય. હવે અહીંયા 1નો 0, તો 4 × 0 = 0. 1નો -3, તો 4 × -3 = -12. 0માંથી -12, 12નો ઘટાડો. તો જેટલો ઘટાડો નોંધાય તેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય. તો P4 + 12 ઇલેક્ટ્રોન give 4PH3. આ ઓલરેડી અગાડીના લેક્ચરમાં મેં સમજાવેલું છે. મેં તમને ત્યારે કીધેલું હતું કે આને ધ્યાનથી સમજી લેજો. પાછળથી બેલેન્સિંગમાં બધા સ્ટેપ તમને ઉપયોગમાં આવવાના છે. તો આ ઓલરેડી આપણે એક્સપ્લેન કરી ચૂકેલા છે. પછીનું સ્ટેપ શું હતું? કે રિડક્શન પ્રક્રિયા દરમિયાન 12 ઇલેક્ટ્રોન ઉમેરાય. ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન 4 ઇલેક્ટ્રોન દૂર થાય. માટે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સરખી કરવા માટે આ પ્રક્રિયા સમીકરણને મારે કેટલા વડે ગુણવું પડે? 3 વડે ગુણવું પડે. તો 3P4 gives 3 ચોક 12 H2PO2 - +12 ઇલેક્ટ્રોન. હવે આ પ્રક્રિયા સમીકરણ અને આ પ્રક્રિયા સમીકરણને જોઈએ આપણે, તો બંને બાજુએ વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. યસ ઓર નો? યસ. બંને બાજુએ વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ છે? સરખી થઈ ગઈ છે. આટલું બેલેન્સ થઈ ગયા બાદ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કે બંને અર્ધ પ્રક્રિયા દરમિયાન આપણે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા સંતુલિત કરી. આટલું આપણે ઓલરેડી અગાડીના લેક્ચરમાં શીખી ગયેલા છે. હવે શું કરવાનું? બેઝિક માધ્યમ જ્યારે હોય, ધ્યાનથી સાંભળો,
બેઝિક માધ્યમ જ્યારે હોય ત્યારે બંને અર્ધ પ્રક્રિયાના ચાર્જને બંને બાજુએ બેલેન્સ કરવાના. તો આપણે શું લખીએ? ચાર્જ બેલેન્સ કરવા માટે OH માઇનસ ઉમેરવું. જો અહીંયા કેટલો ચાર્જ છે? -12. અહીંયા -12 એટલે -12 -24 અને આ બાજુ 0 છે. માટે હું અહીંયા શું લખું? 3p4 પ્લસ 24 OH માઇનસ gives 12 H2 PO2 minus પ્લસ 12 ઇલેક્ટ્રોન. ની સમજ પડી? અહીંયા બંને બાજુએ વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા સંતુલિત કરી દીધી. ત્યાં સુધીનો તો આપણે ઓલરેડી અગાડી સમજી જ ગયેલા છે. અત્યારે પાછું શીખ્યા. હવે પછીનું નેક્સ્ટ સ્ટેપ શું છે કે બેઝિક માધ્યમ હોય ત્યારે જ બેઝિક માધ્યમમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બેલેન્સ કર્યા બાદ બંને અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બેલેન્સ કર્યા બાદ ચાર્જ બેલેન્સ કરવા માટે શું બેલેન્સ કરવા માટે? ચાર્જ બેલેન્સ કરવા માટે OH માઇનસ ઉમેરવું. જે બાજુ જેટલો ચાર્જ ઓછો હોય, ઋણ ચાર્જ ઓછો હોય તે બાજુ OH ઉમેરી દેવાના. તો અહીંયા જુઓ, અહીંયા -12, અહીંયા -12 તો -24 થાય. અને આના વડે ગુણવાનું છે. ધ્યાન રાખજો, 12 ગુણ્યા -1 -12, 12 ગુણ્યા -1 -12 તો આ બાજુ -24 ચાર્જ થાય. કેટલો? -24 ચાર્જ. તો આ બાજુ -24 ચાર્જ ઉમેરવા માટે હું અહીંયા 24 OH માઇનસ ઉમેરતો. જો 24 × -1 તો -24 ચાર્જ. તો ચાર્જ બેલેન્સ થઈ ગયું. પછી ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવા માટે H2O ઉમેરવાના. તો ઓક્સિજન બેલેન્સ છે કે નહીં તે જોવાના. તો 24 ઓક્સિજન, તો અહીંયા 12 દુ 24 ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન જો 24 હાઇડ્રોજન, તો 12 દુ 24 હાઇડ્રોજન, તો અર્ધ પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. હવે અહીંયા આ બાજુ જોઈએ. આ બાજુ અહીંયા 12 × -1, આ બાજુ -12 ચાર્જ છે અને આ બાજુ ચાર્જ 0 છે. એટલે ચાર્જ બેલેન્સ કરવા માટે આપણે શું ઉમેરીએ છીએ? ચાર્જ બેલેન્સ કરવા માટે OH માઇનસ ઉમેરવું. કઈ બાજુ? જે બાજુ ચાર્જ બેલેન્સ કરવાનું છે તો P4. અહીંયા ઓલરેડી 12 ઇલેક્ટ્રોન છે તો આ બાજુ 4pH3 પ્લસ 12 OH માઇનસ ઉમેરું. જો આ બાજુ 12 × -1, આ બાજુ 12 × -1 એટલે -12 ચાર્જ બંને બાજુ બેલેન્સ થઈ ગયો. પછી ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવાની. તો આ બાજુ 12 ઓક્સિજન છે, આ બાજુ એક પણ ઓક્સિજન નથી. તો ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવી કોની મદદથી? H2O ની મદદથી. જે બાજુ જેટલા ઓક્સિજનની સંખ્યા ઓછી હોય તેટલા H2O ઉમેરવું. જેમ કે આ બાજુ 12 ઓક્સિજન છે, આ બાજુ એક પણ ઓક્સિજન નથી આપણી પાસે, તો આ બાજુ આપણે 12 H2O ઉમેરવાનું રહેશે. P4 પ્લસ 12 ઇલેક્ટ્રોન પ્લસ 12 H2O gives 4pH3 પ્લસ 12 OH માઇનસ. જો હવે આ બાજુ 12 ઓક્સિજન થઈ ગયા, આ બાજુ 12 ઓક્સિજન થઈ ગયા, આ બાજુ -12 ચાર્જ, આ બાજુ -12 ચાર્જ, આ બાજુ હાઇડ્રોજન 12 દુ 24, 4 તાલી 12 ને 12 24, આ પણ બેલેન્સ થઈ ગયું. તો આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને આ આપણી રિડક્શન અર્ધ પ્રક્રિયા. ત્યારબાદ બંને અર્ધ પ્રક્રિયાનું LHS નો સરવાળો કરવાનો. તો ધેટ ઇઝ 3p4 પ્લસ 24 OH માઇનસ પ્લસ P4 પ્લસ 12 ઇલેક્ટ્રોન પ્લસ 12 H2O
અને ત્યારબાદ બંનેની RHS નો સરવાળો, બંને અર્ધ પ્રક્રિયાનો RHS નો સરવાળો, that is 12 H2PO2 minus plus 12 electron plus 4 PH3 plus 12 OH minus. હવે જોવાનું 12 ઇલેક્ટ્રોન શું થાય છે? કેન્સલ થાય છે. 12 ઇલેક્ટ્રોન અહીંયા કેન્સલ થાય. પછી અહીંયા જોવાનું 3p4 plus p4 એટલે 4p4 થાય, પ્લસ અહીંયા 24OH માઇનસ, અહીંયા 12OH માઇનસ, તો આ બાજુ આવશે તો 24 minus 12 એટલે 12OH માઇનસ આવી ગયા, પ્લસ 12H2O gives 12H2PO2 minus plus 4PH3. આ પહેલું સમીકરણ જે છે તે સંતુલિત થઈ ગયું છે આપણું. જો અહીંયા 4 ચોક 16 ફોસ્ફરસ, અહીંયા 12 ને 4 16 ફોસ્ફરસ, અહીંયા 12 ઓક્સિજન 12 ઓક્સિજન એટલે 12 દુ 24 ઓક્સિજન, અહીંયા 12 દુ 24 ઓક્સિજન. હાઇડ્રોજન જોઈએ તો 12 દુ 24 ને 12 ગણીએ આપણે, 24 ને 12 36 હાઇડ્રોજન. આ બાજુ 12 દુ 24 ને 12 36 હાઇડ્રોજન. ચાર્જ જોઈએ તો આ બાજુ -12 ચાર્જ ને આ બાજુ પણ -12 ચાર્જ. તો આપણું શું થઈ ગયું સમીકરણ? બેલેન્સ ઇક્વેશન થઈ ગયું. આ જ ઇક્વેશનને હજુ બી ઇઝી બનાવી શકાય. કેવી રીતે? તો એ લોકો આમાંથી 4 કોમન કાઢી નાખશે. જો આમાંથી 4 કોમન, આમાંથી 4 4 4 4 કોમન નીકળે એટલે આ સમીકરણને આ પણ રીતે લખાય, p4 plus 3OH minus plus 3H2O 3H2PO2 minus plus PH3. આ પણ બેલેન્સ છે. જો 4 ફોસ્ફરસ તો 3 ને 1 4 ફોસ્ફરસ, 3 ને 3 6 ઓક્સિજન તો 3 દુ 6 ઓક્સિજન, 3 દુ 6 હાઇડ્રોજન તો 3 દુ 6, 3 દુ 6 ને 3 9 તો 3 દુ 6 ને 3 9, -3 ચાર્જ -3 ચાર્જ. તો આપણું ઇક્વેશન કેવું થઈ ગયું? બેલેન્સ થઈ ગયું. તો ઇક્વેશન બેલેન્સ થઈ ગયું તો ધીસ ઇઝ અવર ફાઇનલ ઇક્વેશન. આ રીતે આપણે સમીકરણને બેલેન્સ કરી શકીએ છીએ. આપણે અહીંયા સુધીનું કન્ટેન્ટ ઓલરેડી અગાડીના લેક્ચરમાં લર્ન કરેલું હતું. અહીંયા સુધીનું કન્ટેન્ટ અગાડીના જે 15 લેક્ચર પછીનું કન્ટેન્ટ જે હતું તેમાં લર્ન કરેલું હતું. બરાબર? ત્યાર પછીનું જે કન્ટેન્ટ છે તે મેં ઓલરેડી અત્યારના લેક્ચરમાં શીખવ્યું છે. તો લેક્ચરને ધ્યાનથી જોવાનું. હું તમને બધા સ્ટેપ એક પીડીએફમાં રાઇટ કરીને મોકલીશ. એ સ્ટેપ વાંચતા જવાનું ને ત્યાર પછી એ પ્રમાણે સમીકરણ તમારે શું કરતા જવાનું? સંતુલિત કરતા જવાનું. આ બંને આપણા કેવા છે? બેલેન્સ ઇક્વેશન છે. અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં ઓક્સિડેશન આંક પદ્ધતિ લખેલું હતું. તો એકચ્યુઅલી આ ઓક્સિડેશન આંક પદ્ધતિ નથી, આ તો અર્ધ પ્રક્રિયા પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે? અર્ધ પ્રક્રિયા પદ્ધતિ. બીકોઝ આપણે હેડિંગ મારેલું ઓક્સિડેશન આંક પદ્ધતિથી, પરંતુ આખું સમીકરણ આપણે સોલ્વ કર્યું તો બંને અર્ધ પ્રક્રિયાને જુદી જુદી કરીને સોલ્વ કર્યું, માટે આ અર્ધ પ્રક્રિયા પદ્ધતિ છે. હવે ઓક્સિડેશન આંક પદ્ધતિ તમને શીખવાડું. ઓક્સિડેશન આંક પદ્ધતિ વિચ ઇઝ શોર્ટકટ મેથડ, પરંતુ એમાં બધા જ કન્સેપ્ટ જે છે તે અર્ધ પ્રક્રિયા પદ્ધતિના છુપાયેલા છે. અહીંયા જોઈએ, પહેલા આપણે પ્રક્રિયા લખી. પ્રક્રિયામાં ફોસ્ફરસના ઓક્સિડેશન આંક ઓલરેડી આપણે અગાડી લખી જ સમજી જ ગયા છે. એ પ્રમાણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરી. હવે આ પ્રક્રિયામાં ફોસ્ફરસનું ઓક્સિડેશન બી થાય અને રિડક્શન પણ થાય, માટે પહેલાં તો ફોસ્ફરસને આપણે 2 વખત લખવાનું. p4 plus p4 gives PH3 plus H2PO2 minus. પછી ઓક્સિડેશન આંક 0 0 -3 અને +1. અહીંયા 0 માંથી -3 અને ત્યારબાદ બીજા ફોસ્ફરસને ઓક્સિડેશન પ્રક્રિયા માટે ઇન્વોલ્વ કરવાનું.
હવે અહીંયા એક ફોસ્ફરસ, અહીંયા 4 ફોસ્ફરસ છે, અહીંયા એક ફોસ્ફરસ છે, તો અહીંયા હું 4 લખું. અહીંયા 4 ફોસ્ફરસ છે, અહીંયા એક ફોસ્ફરસ છે, એટલે અહીંયા હું 4 લખું. તો ફોસ્ફરસના પરમાણુની સંખ્યા બંને બાજુએ બેલેન્સ થઈ ગઈ. ખ્યાલ આવ્યો ને દીકરાઓ? પહેલાં અહીંયા ફોસ્ફરસનું ઓક્સિડેશન પણ થાય, ફોસ્ફરસનું રિડક્શન પણ થાય, માટે એ ફોસ્ફરસને મેં 2 વખત લખ્યો. પહેલી એક વખત એને રિડક્શન પ્રક્રિયામાં હું યુઝ કરીશ, આ રિડક્શન પ્રક્રિયામાં, અને બીજી વખત હું ઓક્સિડેશન પ્રક્રિયા માટે યુઝ કરીશ. તો બંને પ્રક્રિયા માટે મેં ફોસ્ફરસ લખ્યા બાદ ફોસ્ફરસના પરમાણુની સંખ્યા બંને બાજુએ બેલેન્સ કરી, કારણ કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેની પરમાણુની સંખ્યા બંને બાજુએ બેલેન્સ કરવું પહેલાં સૌથી વધારે અગત્યનું સ્ટેપ છે. પછી જે તે ઓક્સિડેશન આંકને જે તે પરમાણુની સંખ્યા વડે ગુણવાનું. તો 4 × -3 એટલે -12. તો 0માંથી -12 એટલે અહીંયા 12નો ઘટાડો થયો. અહીંયા 4 × +1 = +4 એટલે 0માંથી +4 એટલે 4નો વધારો થયો. એટલે રિડક્શન પ્રક્રિયા દરમિયાન 12 ઇલેક્ટ્રોન દૂર થયા હશે, આ ઉમેરાયા હશે, અને ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન 4 ઇલેક્ટ્રોન દૂર થયા હશે એવું કહેવાય. પરંતુ જે ઓવરઓલ રેડોક્સ પ્રક્રિયા છે તેમાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો હંમેશા કેવી હોય? સરખી જ હોય. માટે આ પ્રક્રિયા સમીકરણને મારે કેટલા વડે ગુણવાનું થાય? 3 વડે ગુણવાનું થાય. તો હું ફરીથી લખીશ કે 3p4 પ્લસ 3p4 અને અહીંયાથી 12 H2PO2 માઇનસ છે, બરાબર, અને અહીંયાથી આ P4 પ્લસ PH3. ખ્યાલ આવ્યો ને? આ પ્રક્રિયા દરમિયાન 12 ઇલેક્ટ્રોન ઉમેરાય, આ પ્રક્રિયા દરમિયાન 4 ઇલેક્ટ્રોન દૂર થાય, પરંતુ રેડોક્સ પ્રક્રિયામાં તો જેટલા ઇલેક્ટ્રોન દૂર થાય તેટલા જ ઇલેક્ટ્રોન ઉમેરાય. તો જો રિડક્શન દરમિયાન 12 ઇલેક્ટ્રોન ઉમેરાતા હોય તો ધેટ મીન્સ ઓક્સિડેશન દરમિયાન 12 ઇલેક્ટ્રોન દૂર થતા હોવા જોઈએ. માટે આ ઇલેક્ટ્રોનની સંખ્યાને બેલેન્સ કરવા માટે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને હું કેટલા વડે ગુણું છું? 3 વડે ગુણું છું. તો જો 3p4, આ 3 × p4 અને આ 3 × H એટલે 3 × 4 એટલે 12 H2PO2 માઇનસ થાય. ત્યારબાદ શું કરવાનું કે આટલું થઈ ગયા બાદ આપણે ચાર્જ જોવાના. આ આપણું સ્ટેપ ઓવર. ચાર્જ જોવાના. અહીંયા કેટલા છે? -12 ચાર્જ. આ બાજુ નથી, તો 3 × 1 એટલે 4p4 પ્લસ 12OH માઇનસ. ચાર્જ બેલેન્સ કરો. મેં તમને સમજાવ્યું ને અગાડીના સમીકરણમાં કે બેઝિક માધ્યમમાં ઓક્સિજન હાઇડ્રોજનને પહેલાં બેલેન્સ નહીં કરવાના, બેઝિક માધ્યમમાં પહેલાં ચાર્જને બેલેન્સ કરવાનું. તો આ બાજુ -12 ચાર્જ છે, આ બાજુ 0 ચાર્જ છે. જો કોઈના પણ માથા પર ચાર્જ નથી, આ બાજુ 0 0 0 ને આ બાજુ 12 × -1 તો -12 ચાર્જ, એટલે આ બાજુ મારે 12OH માઇનસ ઉમેરવા પડે, તો -12 ચાર્જ થાય. પછી 4pH3 પ્લસ 12H2PO2 માઇનસ. ચાર્જ બેલેન્સ થઈ ગયા બાદ ઓક્સિજનની સંખ્યાને જોવાની. અહીંયા કેટલા ઓક્સિજન છે? 12 ઓક્સિજન છે. આ બાજુ 12 દુ 24 ઓક્સિજન છે, એટલે આ બાજુ 12 ઓક્સિજન ખૂટે. તો હવે 4p4 પ્લસ 12OH માઇનસ પ્લસ 12H2O give 4pH3 પ્લસ H2PO2 માઇનસ. જો અહીંયા 12 દુ 24 ઓક્સિજન છે, આ બાજુ 12 ને 12 24 ઓક્સિજન છે. ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. હાઇડ્રોજન જો તો અહીંયા 12 ને 12 દુ 24 ને 12 36, તો અહીંયા 12 દુ 24 ને 4 તાલી 12 36 હાઇડ્રોજન. તો ઇક્વેશન આપણું બેલેન્સ થઈ ગયું. આ OH શા માટે મૂક્યા આપણે? તો અહીંયા આપણે લખવાનું ચાર્જ બેલેન્સ કરવા માટે. ચાર્જ બેલેન્સ કરવા OH માઇનસ ઉમેરવું, ને આ બાજુ ઓક્સિજન પરમાણુની સંખ્યા બેલેન્સ કરવા માટે
H2O ઉમેરવું. તો આ આપણું કેવું સમીકરણ છે? આ આપણું બેલેન્સ ઇક્વેશન છે. આમાંથી જો આપણે 4 કોમન કાઢી નાખીએ, જેમ આપણે અગાડી જોયું તે મુજબ, તો P4 પ્લસ 3OH માઇનસ પ્લસ 3H2O gives PH3 plus 3H2PO2 minus. So this is also our balance equation. તો આ રીતે આપણે જે ઇક્વેશન બેલેન્સ છે તે ઓક્સિડેશન આંક પદ્ધતિથી પણ આપણે શીખી શકીએ. વેરી બ્રીફલી સમજાવી દઉં. પહેલાં સમીકરણ લખો, સમીકરણમાં રહેલા તત્વોના ઓક્સિડેશન આંક લખો, એને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરો. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી થઈ ગયા બાદ અહીંયા ફોસ્ફરસનું ઓક્સિડેશન પણ થાય અને ફોસ્ફરસનું રિડક્શન પણ થાય, એટલે આ વિસમીકરણ પ્રક્રિયા છે. તો એ પ્રક્રિયકને 2 વખત લખવાનો, એક રિડક્શન પ્રક્રિયા માટે અને એક ઓક્સિડેશન પ્રક્રિયા માટે. પછી જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેના પરમાણુની સંખ્યા બંને બાજુએ બેલેન્સ કરવાની. જો અહીંયા 4 ફોસ્ફરસ છે તો મેં અહીંયા 4 ફોસ્ફરસ મૂક્યા છે, અહીંયા 4 ફોસ્ફરસ છે તો મેં અહીંયા 4 ફોસ્ફરસ મૂક્યા. હવે ફોસ્ફરસના પરમાણુની સંખ્યા બેલેન્સ થઈ ગયા બાદ જે તે પરમાણુની સંખ્યાને તે પરમાણુના ઓક્સિડેશન આંક વડે ગુણીને કુલ ઓક્સિડેશન આંકમાં થતો ઘટાડો અને ઓક્સિડેશન આંકમાં થતો વધારો નક્કી કરવો. તો રિડક્શન દરમિયાન 0માંથી -12 તો 12નો ઘટાડો થાય, અને ઓક્સિડેશન દરમિયાન 0માંથી +4 તો 4નો વધારો થાય છે. હવે રેડોક્સ પ્રક્રિયા દરમિયાન વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સરખી હોય, માટે ઓક્સિડેશન અને રિડક્શન દરમિયાન વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવા માટે ઓક્સિડેશન પ્રક્રિયાને હું 3 વડે ગુણું, જેથી 3 ચોક 12 થાય, 3 ચોક 12. તો એ 3 વડે ગુણતા 3P4 પ્લસ 3 × 4 12H2PO2 માઇનસ, અને આ P4 to 4PH3 તો એમનો એમ જ રહેશે. ત્યારબાદ ચાર્જ બેલેન્સ કરવાનો. આ બાજુ -12 ચાર્જ છે, આ બાજુ 0 ચાર્જ છે, તો આ બાજુ 12OH માઇનસ. બેઝિક માધ્યમમાં ચાર્જ બેલેન્સ કરવા માટે OH ઉમેરવાના પહેલાં, ત્યાર પછી ઓક્સિજન ઉમેરવાનું. હવે આ બાજુ 12 દુ 24 ઓક્સિજન, આ બાજુ 12 ઓક્સિજન, એટલે 12 ખૂટે એટલે મેં અહીંયા 12H2 ઉમેર્યું. તો એ પ્રમાણે સમીકરણ મારું આખું શું થાય છે? સંતુલિત થાય છે. તો આજે 2 સમીકરણ મેં તમને સંતુલિત કરતા શીખવ્યા, બંને પદ્ધતિથી, એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં. તો પહેલાં તો એ 2 સમીકરણની પ્રેક્ટિસ કરવાની, સાથે સાથે હું તમને અમુક હોમવર્કમાં સોલ્વ કરવા માટે આપીશ, તે તમારે પ્રેક્ટિસ કરવાના છે. આ બેલેન્સિંગ ઓફ કેમિકલ ઇક્વેશન જે છે તે આપણી મંડેની એક્ઝામમાં મેં ઇન્ક્લુડ નથી કરેલું. આજનો લેક્ચર મંડેની એક્ઝામમાં ઇન્ક્લુડેડ નથી, બિકોઝ તમારાથી પહોંચી નહીં વળાશે, PCBની ટેસ્ટ છે એટલા માટે. તો એને આપણે પછીથી એક્ઝામમાં લઈ લેશું.